હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમારા નવા બ્લોગમાં નવું સ્વાગત છે. ને આજે અમે વલસાડ બજારમાં ખરીદી કરવા જવાના છે. ને શું શું ખરીદી કરીએ તે તમને બી બતાવીશું. ચાલો અમારી સાથે. મિત્રો, ધરમપુર ચોકડી આવી ગઈ અને આપણે જવાનું છે આ બાજુ લેફ્ટમાં. વલસાડ સિટી પોલીસ સ્ટેશન આ બાજુ છે. આ કલેક્ટર ઓફિસ છે વલસાડની. મિત્રો અહીંયા BSNL ઓફિસ ને અહીંયા પોસ્ટ ઓફિસ છે. મિત્રો આપણા વલસાડનો આઈવીનસ એપલ સ્ટોર છે એરો. મિત્રો આ 16 છે, 16. મિત્રો આ 17 છે, તમે જોઈ શકો છો. મિત્રો આ આઈફોન 15 છે. મિત્રો આ 17 પ્રો છે. આ અને કમ્પેરિઝનમાં થોડોક નાનલો છે. આ પટલો પણ બહુ છે. મિત્રો આ 17 પ્રો એર છે. આ પ્રો એર આઈફોનનો. મિત્રો આ 17 પ્રો મેક્સ છે. મિત્રો ઘણા બધા ફોન છે. આ બાદ આ એક ફોન પસંદ આવ્યો અને આપણે એ લઈ લીધો છે. ચાલો એને ઓપન કરીએ. અને ભોલુભાઈ ઓપન કરી રહ્યા છે. જો વાહ, કોણ જ આપેલો છે ને 14,000નું એટલું જ નહીં આપેલું છે ને. આ ભોલુભાઈની ખુશી જો. અરે વાહ, ભોલુભાઈનો વિશ્વાસ નથી થતો કે આપણે આ ફોન લીધો છે. ઓપન કરો. સરસ. ગાઈસ તો તમે ગાઈસ જોઈ શકો છો. આપણે લઈ છે શું લીધું? આઈફોન 17. અરે વાહ, પણ તે આઈફોન 16 ની કોપી છે. ફોટો પાડવા આપજે હે તો મમ્મુનો બર્થડે છે એટલે પહેલો ફોટો મમ્મુનો પાડવાનો હે ને. ચાલ જઈએ ઘરે. હેલો ગાઈસ, તો અમે નવો ફોન લઈ લીધો ને આ ડેડીએ હજુ સુધી ફોન જોયો પણ નથી. તો ડેડીને ઘરે જઈને બતાવીએ. ને આ ફોન છે ને તમે જોતા છે ને તે જ ફોનથી અમે બનાવતા છે. મિત્રો અમે નવા ફોનથી જ બનાવતા છે. ને તમને ક્વોલિટી કેવી લાગે તે કહેજો. પેલી લગનમાં ખાય તે ક્વોલિટી નહીં, આ મોબાઈલની ક્વોલિટી. એમ ક્વોલિટી એટલે કે કેન્ડી નહીં, આપણે મોબાઈલ વિડીયોની પિક્ચર ક્વોલિટી એમ. મિત્રો પહેલી વાર આઈફોનથી વિડીયો બનાવું છું. જરા પણ ટાઈમ નહીં મળે. શું આવે કેવું આવે, કારણ કે બોલો ખોલતો કંઈ જોયું જ નથી. અને નાઇટ ક્વોલિટી કેવી છે તમે ચેક કરજો. હજુ આવતીકાલે તો વિડીયો મૂકીશ. બીજા પણ ઘણા બધા વિડીયો પડેલા છે પણ એ નથી મૂકવાનો. આપણે આઈફોનથી જ બનાવશું. જો જોરદાર ક્વોલિટીને તમે મારા ફેસ પરથી તમને ખબર પડે કેટલું આખા દિવસનું કામ ને દોડધામ ને બધું. તો ચાલો આગળ જઈએ, ઘરે જઈએ ને પ્રોપર વાત કરું તમને કે આજનો દિવસ બહુ સખત બિઝી હતો, એકદમ થકાવનાર હતો. કાલનો પણ, કારણ કે બે ઘરનું કામ કરવાનું, બધું સરખું કરવાનું અને બધું કંઈ જ વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળ્યો. એટલે ચાલો મૂકું, પછી વાત કરીએ. મિત્રો અહીંથી પાર્સલ લઈ લીધું, કારણ કે જુઓ કેટલા 8:37 અને જુઓ પાર્સલ લઈ ગયો. આખી ગાડી ફૂલ છે આપણી આજે. ને જો પાછળ પણ ફૂલ છે અને ડીકી પણ ફૂલ છે. બોલો ભાઈ તો પોલાટી વાળીને બેઠલા છે. બાકી જો અહીંયા લેપટોપનો ડીલીને બેઠલા છે. જો ને તમે આખી ગાડી ફૂલ છે. ચાલો તો આગળ જઈએ. મેં લીધું સુરખાઈથી. ચાલો ગાડીનો કાચ સાફ કરવાનો આજે ટાઈમ નથી રહ્યો. સામે મેઘાવી રેસ્ટોરન્ટ ને હવે આપણે
નીકળીએ એકચ્યુઅલી આજે સાચી વાત કહું ને એક બે પાણી જાક છાંટી દઈએ એટલે થોડું ક્લીન થઈ જાય મિત્રો જરા પણ આગળ કીધું તેમ ટાઈમ જ નહીં મળ્યો કાલે ગાડી વાડી મસ્ત ધોઈએ કામ કરીએ પછી ફ્રી થઈને બનાવશું વિડીયો કાલે મેળો છે ધોળીવાનો તો તે કરીશું એનો વિડીયો બનાવીશું મિત્રો નાઇટનું વિઝન જોઈએ એકદમ જોરદાર થોડો કાચ સાફ કરી નાખ્યો ને એકદમ મસ્ત થઈ ગયો હવે વિડીયો બનાવવાની મજા આવશે અમને પણ બનાવવાની મજા આવે તમને પણ મજા આવશે કારણ કે આપણો જૂનો જે ફોન છે ને એકચ્યુઅલી ફિઝિકલી સારો છે પરંતુ ચાઇનાવાળો ફોન એટલે ચાઇના મીન્સ કે રિયલમી ઓપ્પો વિવોવાળો જેવો ફોન એટલે એ કંપનીઓ શું કરે કે એ લોકો જે છેલ્લું અપડેટ આપે ને તેનાથી તમારો કેમેરો ડાઉન જ થઈ જાય બાકી આપણા વિડીયો બહુ સરસ જ બનતા હતા પણ હવે આઈફોનમાં શિફ્ટ થવાનું કારણ જ એ છે કે એની ક્લિયરિટી પૈસા એના જ લે છે કે વિડીયો ક્લિયરિટી આઈફોન જેટલી કોઈ નહીં આપે એના પછી જે આપે તો DSLR કેમેરા જ આપી શકે અથવા વિડીયો કેમેરા જે રેકોર્ડિંગ કરે ને શૂટિંગવાળા એ જ આપણે આપણી બજેટનો ફોન લીધો છે અને હજુ તો મને એટલું કંઈ આમાં ખબર નથી પડતી ખાલી વિડીયોને ફોટાનો એક બે પાડી જોયા છે વધારે ટેસ્ટ કરીશું કેવું આપણને એન્ડ્રોઈડમાંથી iOSમાં શિફ્ટ થયેલ કેવું લાગે બાકી મને તો કંઈ એટલો કંઈ ડિફરન્સ નથી લાગતો હજુ તો આમાં સિમ પણ નથી નાખ્યો મેં કાલે બધું નાખીએ પછી જોઈએ અને આપણે પહોંચી ગયા છે કુકેરી જે કાચ પર ધૂળ છે પણ ધીરે ધીરે તો સાફ થઈ જશે જો કેટલો સરસ ક્લિયરિટી જો હવે મજા આવશે અને થોડું ઉતાવળમાં રહી ગયો એક માઇક પણ લેવાનો છે મારો અવાજ બહુ દબાઈ જાય છે કે હું થોડું ધીરેથી બોલું છું માઇક જો હું લગાવી રાખું ને તો તમને અવાજ મારો ક્લિયર સંભળાય પરંતુ એ પણ ધીરે ધીરે લઈશું કારણ કે એ પણ બહુ મોંઘા છે માઇક તમે માનશો નહીં સામાન્ય માઇક લે ને તો 1.5-2.5 હજાર રૂપિયાનો મિનિમમ મીડિયમ લે ને તો એ 2.5-2.5 રૂપિયાનો થઈ જાય સોરી અને સારામાં સારો લેવા જઈએ તો 12,000 15,000 20,000 25,000 એટલા મોંઘા મિત્રો પણ એની સાઉન્ડ ક્લિયરિટી જોરદાર હોય તો આની પિક્ચર ક્વોલિટી અને સાઉન્ડ ક્વોલિટી કેવી લાગે તે મને કહેજો બાકી ખરેખર એમ મને DSLR કેમેરો પકડીને બનાવતો ને એવું મને અહેસાસ થતો છે ये देखो ये फ्लैग आया इंडियन फ्लैग हम करने करा है